એ કોકના ઘરમાં ઓળ્યું ખાલોમાં રવા દ્યો. ચાલો જવાબ આપો બધા. તો પેલે ખોળે આપણે કહી છીએ વહુને હારા દિવસો હાલતા હોય તો બધા હાહુ એમ કે પેલે ખોળે દીકરો આવે તો હારું, પેલે ખોળે દીકરો આવે તો હારું. અને આપણે ઘરે ભેંસ વીયાવાની હોય તો હું માગશો? હા, બેહી જા બેટા, બેહી જા મારો દીકરો. હા, વાં પાડી અને અહીંયા પાડો. અરે વાહ ભાઈ વાહ, ઈ કે પાડો. સાચી વાત છે, પાડો. બધા દીકરા એવા નથી હોતા, પણ ઘણા દીકરા પાડો. પાડો શું કામ? આ પાડાનું ખબર છે? ઘણા માણસો પાડા જેવા હોય, જેનો વિકાસ જ ન હોય. જો જન્મે તો શું કહેવાય? પાડો આવ્યો. મોટો થાય તો શું કહેવાય? પાડું. મરે તો પાડો. ગાયનું જન્મે તો વાછડી, ઓળકી, ગા, એમ વિકાસ થાય, એમ નામ બદલે. પાડાનો વિકાસ થાય તો નામ બદલે જ નહીં. પાડો ઈ પાડો, મર્યો તોય પાડો, જન્મો તોય પાડો. ઘણાય પાડા જેવા હોય, એના વિકાસ જ ન હોય આખી જિંદગીમાં. ઘણાય માણાય પાડા જેવા હોય. આખો પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી આવીને એમ કે હજી એક સારી વાત કરી હોત તો લે. અને પાડા તો સાંભળો, આપણે ત્યાં દીકરીનો જન્મ થાય તો શું કહી? પથરો આવ્યો, પાણો આવ્યો, પારકી થાપણ આવી, સરપનો ભારો આવ્યો. બરાબર ને? કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહી છીએ કે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો. હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે. દીકરી પારકી થાપણ નથી, દીકરા પારકી થાપણ છે. મારું નવું પિક્ચર આવે છે, જોજો. પિક્ચરનું નામ છે દીકરો પારકી થાપણ કહેવાય. ગીતની એક કડી સાંભળો. લગન પછી મા બાપને ભૂલી ના જવાય, દીકરો તો પારકી થાપણ કહેવાય, દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરાને વહુ તમને તો નહીં દેખાય, મેં જોયું. આ બાજુ બેન ઉભા થયા, ઓલી બાજુ વર બેઠા હતા, તો ઉભા થઈને આમ કર્યું એના વરને. ત્યાં તો ભગત ઉભો થઈ ગયો 90 કિલોનો દાગીનો. વાહ વાહ, તમારા ઈશારા વાહ. શરમ નથી આવતી પુરુષ જાતને? બાયડીના ઈશારે ઘર ભેગી ના થાવ છો તે? ઘરે ન્યા ક્યાં શાંતિ છે? ત્યાં જઈને બાદશો વેલા જાહો તો. એના કરતા શાંતિથી બેહો ને. હું ઉપાડા લીધા ઘરે જવાના. હું ઘરે કામ છે મને કયો તો. એટલે પ્રોગ્રામ વેલો રાખ્યો કે વેલો પૂરો થાય તો સવારે ડોબા દોવાય, પ્રભાત ફેરીમાં નીકળાય. એટલે જ વેલો છે. હું વેલો ટાઈમસર પૂરો કરી દેવાનો છું. 5 મિનિટ છે હવે, વાંધો નહીં ને? એટલે પણ સવારે પછી 8:30 શરૂ કર્યો, 8:30, 9:30, 10:30 ને 11, 2.5 કલાક પૂરું. ઓવર ટાઈમ આપો થાય? આપશો ને? ઓકે, બધાએ આ પાડી. સારું, માગીશ ઓવર ટાઈમ. બસ, પણ એક જ શરત, પ્રોગ્રામ આપવું પણ જે ઊભો થઈ જાય એનું બાવડું પકડીને બેહાડી દેવાનું. પાકું ને? જેવો ઊભો થાય એટલે ખેંચવો. ગયો બાયલો એમ કેવું. હાલો હાલો, આપ થોડો પ્રોગ્રામ વધારે હાલો. તો દીકરાને વહુ હવે શું કહું, થયું હવે બહુ. છોકરા સ્વાર્થી તો હોય તો 100% વાત છે. ચાલો, 1લી તારીખ થઈ નથી, લિસ્ટ પકડાયું નથી. લાવો પૈસા. અધવચ્ચે ઉપાડ માંગે લે.
છોકરીઓ હારી અમારે 2 મહિના સુધી નામ ન લે. અમારું અંદર અંદરનું હોય ને પાછું અમારે મહિને પગાર થાય બધાનો. આ વળી 2 મહિના સુધી નથી માગતી એમ. એક વસ્તુ એ પછી કઈ જવા દી. છોકરીઓ ધારે બધું કરી શકે. છોકરીઓ ધારે તો છોકરાઓને ડાયા કરી શકે. ઈ ન માગે તો ઈ ન માગે. બોલો આ મારું છે અંદરો અંદરનું આનંદ છે. અમારી દીકરી છે, જમાઈ છે, એટલે અમે 2 આનંદ કરીએ છીએ ઘરનું છે. આ ન માગે તો એ ન માગે. તું તો રવા દે, તું તો અધવચ્ચે ઉપાડ માગ ગમે ત્યારે. મારા દીકરા હશે, પોતાની જાત ઉપર હસી શકે એ જીવી જાણ્યું એટલું યાદ રાખજો દોસ્તો. હસી લ્યો, આનંદ કરી લ્યો. તો આપણે ક્યાં હતા? ક્યાં હતા? હા હાલો હવે સાંભળો ખાસ. જુવાન દીકરીઓને માઓને ખાસ પ્રાર્થના, મહેરબાની કરી અને જેના ઘરમાં જુવાન દીકરી હોય એ માએ ખૂબ ધ્યાન રાખવું. બપોરે હોવું નહીં કુંભકર્ણની જેમ. અને ઘણા તો એમ કે અમારી દીકરી તો બહુ ડાઈ છે, બહુ શાંત છે, ઓછા બોલી છે. મજીરું ને સાંભળાતું કા વાંધો રાજુભાઈ? છોકરાઓનું ધ્યાન રાખવું પડે. વાહે તો ખાસ મારા દીકરા બેસી જાય છોડીને, લે આરામ કરે. છોકરીઓ જ કામ કરે એ મેં જોઈ લીધું. છોકરા તો બાપ પર નજર છટકી નથી, મજીરા છોડ્યા નથી. બાંધ ઘરવાળી કામ કરાવે એના કરતા બાપાનું કામ કર. હશે ઘણા લોકો એમ કે અશ્વિનભાઈ અમારી દીકરી તો બહુ ડાય છે, ડમરી છે, ઓછા બોલી છે, શાંત છે, અમારે એનું ધ્યાન રાખવાની જરૂર નથી. શાંત ને ડાય ડમરી હોય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જે ગાડી વિસલ ન વગાડે ગમે ત્યારે ઉપડે. દીકરી દરિયો બપોરે ભજન કરવા જવું નહીં, ઘરમાં રહેવું. અમારે અમદાવાદમાં તો મંડળ હાલે છે બપોરે 2 થી 5 બેનો બહાર નીકળી જાય ઢોલકી ને ખંજરી જાન લઈને ભજન કરવા. તમારે એવું મંડળ ખરું છે? મરે આયા છે. સરસ્વતી મંડળ, ગોપી મંડળ, અંબેમા મંડળ, શક્તિ મંડળ, પછી જશોદાબેન ભગતનું મંડળ. ભજનનો ભાવ 151 રૂપિયા. નાસ્તો ને આઈસ્ક્રીમ ખરો જ. મારી વવે રાખેલા મને ખબર છે, એમાં 5-7 ડોહીઓ હોય બાકી જોવા નડ્યું. આઈસ્ક્રીમ નાસ્તો કરી લીધા પછી ડોશીઓ આઈસ્ક્રીમ ખાતી હતી, જોવા જેવો હતો. મેં તો તળમાંથી જોયું દરવાજાના ડબલા લઈને ડોશીઓ આમ કરીને મોઢામાં દાંત નહીં, સમસ્યું ન ખાઈ જાય સારું. મેં કહેતો હા આઈસ્ક્રીમ વેનીલા છે. અરે તારો વેનીલા. ભજનિયા મંડળ, અરે ભોજનિયા ભજન મંડળ થઈ ગયા બાપ. કાનુડાનો ફોટો હોય, સકડામાં ઉપડે કાનુડું, ડોહીઓ લટકતી જાતી હોય ને કાનાને હાથમાં રાખ્યો હોય. ઘરે જુવાન દીકરી છે, માં ભજન કરવાના માટે નીકળી છે. માં ભલામણ કરે છે, બેટા 5 વાગે આવી જાય, ઘરનું ધ્યાન રાખજે, એકલી છો, અંદરથી બંધ કરી લેજે. સાંભળજો, બધું ડબલ અર્થમાં આવે, અડધું કહીશ અડધું સમજજો. એકલી છો ઘરમાં, બેટા ધ્યાન રાખજે, હું ભજનમાં જાઉં છું, 5 વાગે આવી જ જાય. છોકરી કે મમ્મી ચિંતા ન કર, તું તારની રાતે ભજન કરજે. ખડું સત્ય સંભળાવું છું, સાંભળજો. દુઃખ લાગે તો માફ કરજો.